ગટ્ટુ ચિંકી મીટ ફેવરેટ ક્રિકેટર. સાંજનો સમય હતો અને ગટ્ટુ ચિંકી પપ્પા સાથે બેસીને ક્રિકેટ મેચ જોતા હતા. એવામાં ડોરબેલ વાગે છે. લાગે છે કોઈ આવ્યું છે. હમણાં જઈને જોઉં છું. જેવો પપ્પા દરવાજો ખોલે છે તે ખુશ થઈ જાય છે, કારણ કે બહાર તેમના નાના ભાઈ એટલે કે ગટ્ટુ ચિંકીના વિજય કાકા આવ્યા હતા. અરે વિજય, આવ આવ, તને જોઈને બહુ સારું લાગ્યું. કાકા તમે? ગટ્ટુ ચિંકી દોડીને કાકાને ભેટી પડે છે. અરે હેલો ગટ્ટુ ચિંકી, કેમ છો તમે? અમે મજામાં છીએ કાકા. આવો, ટીવી પર મેચ આવે છે, આપણે મળીને જોઈએ. હા હા કાકા, ચલો નહીં તો મિસ થઈ જશે. શું? હા ચલો. પછી કાકા, પપ્પા અને ગટ્ટુ ચિંકી એક સાથે મેચ જોવે છે. મમ્મી કાકા માટે નાસ્તો લાવે છે અને પપ્પા તેમજ કાકા એકબીજા સાથે વાત કરે છે. તો બતાવી વિજય, આજે અચાનક અહીંયા કેમ આવવાનું થયું? એવું છે ને ભાઈ, અહીંયા મુંબઈમાં મેચિસ ચાલે છે અને તમને તો ખબર છે ને, હું એક સ્પોર્ટ્સ મેનેજર છું, તેથી આજકાલ હું અહીં જ છું. એટલે વિચાર્યું કે તમને બધાને મળી લઉં. આ તો ખૂબ સરસ કર્યું તે વિજય. આ લે, ચા પી. ત્યાં જ કાકા જુએ છે કે ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ધ્યાનથી મેચ જોઈ રહ્યા છે. અરે ગટ્ટુ ચિંકી, શું ખરેખર તમને મેચ વિશે બધી ખબર છે? હા કાકા, બીજું શું, અમને બધી ખબર છે. અને તમને ખબર છે કાકા, ગયા વર્ષે તો અમે સ્ટેડિયમમાં મેચ જોવા પણ ગયા હતા. આ વખતે પપ્પા બહુ બિઝી છે, એટલે અમે નથી જઈ રહ્યા. ગટ્ટુ ચિંકીની વાત સાંભળી કાકા કંઈક વિચારમાં પડી જાય છે. પછી તે ગટ્ટુ ચિંકીને કહે છે, સારું બાળકો, કહો તમારો ફેવરેટ ક્રિકેટર કોણ છે? ગટ્ટુ ચિંકી એક સેકન્ડ પણ વિચારતા નથી અને કાકાને કહી દે છે, બીજું કોણ? ફક્ત ને ફક્ત વિરાટ કોહલી સર. શાબાશ બાળકો. જો કે મને લાગે છે કે મારી પાસે તમારા માટે કંઈક સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ? તે શું કાકા? જલ્દી કહો ને, શું સરપ્રાઈઝ? અરે બાળકો, જલ્દીના ચક્કરમાં હું તમારા માટે ગિફ્ટ ના લાવી શક્યો, પણ હું તમને કાલે મેચ બતાવવા માટે સ્ટેડિયમ લઈ જાઉં છું. એટલું જ નહીં, હું તમને વિરાટ કોહલી સર સાથે પણ મળાવીશ, કારણ કે મારી ત્યાં બહુ ઓળખાણ છે. તો આપણું જો નસીબ સારું રહ્યું તો એમને જરૂર મળીશું. કાકાની વાત સાંભળી ગટ્ટુ અને ચિંકી તો ખુશીના માર્યા પાગલ થઈ જાય છે. શું અમે ખરેખર વિરાટ કોહલી સર સાથે મળીશું? મને તો મારા કાન પર વિશ્વાસ જ નથી થતો કાકા. મમ્મી પપ્પા, શું તમે સાંભળ્યું? કાકાએ શું કીધું? હા બાળકો, તમે લોકો ખરેખર ખૂબ લકી છો, કારણ કે સૌને ફેવરેટ ક્રિકેટર સાથે મળવાનો મોકો નથી મળતો. હા બાળકો, તમે બંને ખરેખર ખૂબ લકી છો. સારું બાળકો, મારે જવું પડશે, પણ આવતીકાલે સવારે 11 વાગે રેડી રહેજો, હું તમને લેવા આવીશ. આટલું કહી કાકા નીકળી જાય છે અને ગટ્ટુ ચિંકી તેમના બધા મિત્રોને ફોન કરીને ઘરે બોલાવે છે. શું ખરેખર તમે બંને વિરાટ કોહલી સરને મળશો ગટ્ટુ ચિંકી? હા ગુડ્ડી, ખરેખર અમારા કાકા સ્પોર્ટ્સ મેનેજર છે ને, એ ત્યાં બહુ બધા લોકોને જાણે છે. ગટ્ટુ ચિંકી, તો તમે વિરાટ સરને અમારા બધાનું હેલો કહેજો અને અમારા માટે તેમનો ઓટોગ્રાફ લઈને આવજો. ઓકે બંટી, અમે ટ્રાય કરીશું. અને ગટ્ટુ ચિંકી, તમે બંને એમની સાથે ફોટો ક્લિક કરાવવાનું ના ભૂલતા. હા હરી. જો કે ચિંકી, તને યાદ છે, છેલ્લે આપણે જ્યારે સ્ટેડિયમમાં ગયા હતા ને, ત્યારે આપણે એક જર્સી લીધી હતી વિરાટ કોહલી સરવાળી. આપણે એને કાલે પહેરીને જઈએ તો? વાવ ગટ્ટુ, ગ્રેટ આઈડિયા. ચાલ મમ્મીને કહીએ કે તે આપણા બંનેની જર્સી બહાર કાઢીને રાખે. પણ મમ્મી પહેલાથી જ એમની વાતો સાંભળતી હતી. તેઓ કિચનમાંથી જ કહે છે, મેં સાંભળી લીધું ગટ્ટુ ચિંકી, હું તે બહાર કાઢીને રાખીશ. થેન્ક્સ મમ્મી. વાત પત્યા પછી બધા મિત્રો પોતપોતાના ઘરે જતા રહે છે અને રાત પડી જાય છે. પણ ગટ્ટુ ચિંકીને તો ઊંઘ જ નહોતી આવી રહી, તો પણ તેઓ ઊંઘવાનો પ્રયત્ન કરે છે. બીજા દિવસે કાકાના આવતા પહેલા જ બંને વિરાટ કોહલી સરવાળી ટી શર્ટ પહેરીને તૈયાર રહે છે. એવામાં બહાર કાર લઈને કાકા આવે છે. તેઓ હોર્ન વગાડીને ગટ્ટુ ચિંકીને બોલાવે છે. ગટ્ટુ ચિંકી, જલ્દીથી આવી જાઓ. યે, કાકા આવી ગયા. અરે વાહ, તમારી ટી શર્ટ તો બહુ જ સરસ છે.
વિરાટ સરને પણ આ બહુ ગમશે. આજે તો બહુ મજા આવવાની છે. તો પછી લેટ્સ ગો કાકા, હવે મારાથી રાહ નથી જોવાતી. કાકા સીધા કારને સ્ટેડિયમની બહાર ઊભી રાખે છે અને પછી તેઓ ગટ્ટુ ચિંકીને અંદર લઈ જાય છે. મેચ શરૂ થઈ ગઈ હતી અને ગટ્ટુ ચિંકી મેચ જોવા લાગે છે. યે, મેચ શરૂ થઈ ગઈ. ચિંકી પેલા જો, અહીંયાથી વિરાટ સર કેટલા નાના લાગે છે. મને તો બસ જલ્દી મેચ ખતમ થાય ત્યારે જ તેમને સામેથી મળવું છે ગટ્ટુ. હું તો બહુ બધો નર્વસ થઈ રહ્યો છું ચિંકી. ખબર નહીં એમને શું કહીશ. અરે સૌથી પહેલા તો તું તેમને હેલો કહેજે. હા, ઠીક છે ચિંકી. ગટ્ટુ ચિંકીની એક્સાઇટમેન્ટ જોઈને કાકાને પણ બહુ સારું લાગે છે. જોતજોતામાં ક્યારે મેચ પતી જાય છે ખબર જ નથી પડતી. અને હવે વારો હતો ક્રિકેટ કિંગને મળવાનો. કાકા ગટ્ટુ ચિંકીને લઈને ઓટોગ્રાફ એરિયામાં જાય છે, જ્યાં વિરાટ કોહલી સર પહેલાથી રિપોર્ટર્સની પાસે ઊભા હતા. હેલો સર, આ છે ગટ્ટુ ચિંકી અને આ તમારા બહુ મોટા ફેન છે. હેલો સર. ગટ્ટુ જ્યારે વિરાટ સર સાથે હાથ મિલાવવા જાય છે ત્યારે તેના હાથ ધ્રુજવા લાગે છે. હેલો ગટ્ટુ. હેલો સર, હું પણ તમારી બહુ જ મોટી ફેન છું. હેલો ચિંકી. બાળકો, શું તમને ક્રિકેટ બહુ ગમે છે? હા સર, અમને બહુ ગમે છે. અને અમને તેના વિશે બધું જ ખબર છે. અમને પપ્પાએ શીખવાડ્યું. અરે વાહ, તો તમે મોટા થઈને મારા જેવા ક્રિકેટર બની શકો છો. બસ થોડી મહેનત કરવી પડશે. શું ખરેખર? હા, કેમ નહીં? અને હા સર, અમારા મિત્રો ગુડી, હરી અને બંટીએ તમને હેલો કહ્યું છે. તે પણ તમારા મોટા ફેન છે. એમને પણ મારો હેલો. અચ્છા, તમારે ઓટોગ્રાફ નથી લેવું કે? લેવું છે સર, પણ શું તમે આ ટી શર્ટ પર ઓટોગ્રાફ કરશો? અમે હંમેશા તેને સાચવીને રાખીશું. કેમ નહીં ગટ્ટુ, જરૂર આય. પછી વિરાટ સર ગટ્ટુ ચિંકીની ટી શર્ટ પર ઓટોગ્રાફ આપે છે અને પછી કાકા ગટ્ટુ ચિંકીની વિરાટ સર સાથે ઘણી બધી ફોટોઝ ક્લિક કરે છે. ત્યાં રહેલા રિપોર્ટર્સ પણ તેમની ફોટો ક્લિક કરે છે. બાળકો, તમને મળીને મને બહુ સારું લાગ્યું અને તમે બંને ખૂબ મહેનત કરજો અને ખૂબ ફેમસ થજો, જેથી એક દિવસ હું તમને મળવા આવું અને તમારો ઓટોગ્રાફ લઉં. ઓકે? ગટ્ટુ ચિંકીને વિરાટ સરની આ વાત ખૂબ જ ગમે છે. ઓકે સર. સર નહીં બાળકો, દોસ્ત. બાય બાય બાળકો. આટલું કહી વિરાટ સર ત્યાંથી જતા રહે છે અને ગટ્ટુ ચિંકી પણ કાકાની સાથે સ્ટેડિયમની બહાર આવી જાય છે. મને તો વિશ્વાસ જ નથી આવતો ચિંકી, વિરાટ સર આપણા મિત્ર છે. ગટ્ટુ, તેમણે આપણને ઓટોગ્રાફ્સ આપ્યા, ફોટોસ ક્લિક કરાવ્યા. તે કેટલા સરસ છે ને? હા ચિંકી, મારાથી તો રાહ જ નથી જોવાતી. બસ જલ્દીથી ઘરે જઈને મમ્મી પપ્પા અને બધા ફ્રેન્ડ્સને બધું કહેવું છે. હા ગટ્ટુ, પણ પહેલા કાકાને થેન્ક યુ કહીએ, કારણ કે આ બધું તેમના લીધે જ થયું છે. પછી ગટ્ટુ ચિંકી એક સાથે કહે છે, થેન્ક યુ સો મચ કાકા. વેલકમ બાળકો. ચલો હવે ઘરે જઈએ, મમ્મી પપ્પા વેઇટ કરતા હશે. પછી ગટ્ટુ ચિંકી ઘરે જતા રહે છે અને બધાને પોતાની વિરાટ કોહલી સર સાથે મળવાની વાતો કહે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.